જીવન મુશ્કેલ પણ કમાણી મોટી એટલે લોકો જીવને જોખમમાં મૂકીને પણ વિદેશ ગમન કરતા હોય છે। એટલું જ નહીં, ઘણીવાર તો જાનવરોની જેમ બદતર હાલતમાં રહેતા હોય। ખાસ કરીને મજૂર વર્ગની પહેલી પસંદ ખાડી દેશો વધુ હોય છે, કારણ કે ત્યાં સુથાર, મિસ્ત્રી, ઘરેલું કામદારો, ફેબ્રિકેટર્સ, ડ્રાઈવરો, ફૂડ ડિલિવરી કરનારા લોકો અને કુરિયર બોયઝ જેવા કામદારોની ઘણી ડિમાન્ડ છે। તાજેતરમાં કુવૈતના દક્ષિણ માંગાફમાં થયેલી આગ દુર્ઘટનામાં 45થી વધુ ભારતીય મજૂરોના મોત બાદ આ વિષયે ધ્યાન ગયું છે। કુવૈત સરકારના આંકડા મુજબ ડિસેમ્બર 2023માં કુવૈતની કુલ વસ્તી 48.59 લાખ હતી। કુવૈત ઘણા વર્ષોથી મોટાભાગે ભારતીયો ઉપર નિર્ભર છે। કુવૈતમાં સ્થિત ભારતીય દૂતાવાસના આંકડા અનુસાર અહીં લગભગ 10 લાખ ભારતીયો રહે છે, જે કુવૈતની વસ્તીના 21% છે। એટલું જ નહીં, કુવૈતના કુલ વર્કફોર્સમાં 30% ભારતીયોનો હિસ્સો છે। કુવૈતની પબ્લિક ઓથોરિટી ફોર સિવિલ ઇન્ફોર્મેશન PACI ના ડેટા અનુસાર ડિસેમ્બર 2023 સુધીમાં કુવૈતની વસ્તી 48.59 લાખ હતી। તેમાં 33 લાખથી વધુ વસ્તી વિદેશી નાગરિકોની હતી। જો આંકડાઓ ઉપર વિશ્વાસ કરવામાં આવે તો કુવૈતમાં અંદાજે 30 લાખ મજૂરો અથવા કામદારો છે। જો કે નવાઈની વાત એ છે કે કુવૈતમાં રહેતી વિદેશી વસ્તીના 75% લોકો મજૂર તરીકે કામ કરે છે। કુવૈતના દક્ષિણ માંગાફમાં બનેલી અગ્નિકાંડની ઘટનાને રાજકોટ TRP ગેમ ઝોનની યાદ તાજી કરાવી દીધી। એટલું જ નહીં, બેદરકારી પણ બંને ઘટનામાં લગભગ સરખી જોવા મળી છે। જેમ કે સૂત્રો પ્રમાણે જાણવા મળે છે તે રીતે આ સ્થળે પણ ઘણા મોટા પ્રમાણમાં જ્વલનશીલ ચીજ વસ્તુઓ હતી, સાથે મજૂરોની ગીચ વસ્તી, એક્ઝિટ ડોરનો અભાવ, ટેરેસ ઉપર જવાનો દરવાજો બંધ અને રહેઠાણની ઓરડીઓના પાર્ટીશન ઈંટ, કોન્ક્રીટ જેવી ઠોસ વસ્તુના બદલે PVC અને કાર્ડબોર્ડ જેવા અન્ય મટીરીયલ દ્વારા કરવામાં આવી હતી। ત્યાં 2 ડઝન જેવા તો ગેસના બોટલ હતા। આવા અનેક કારણોસર વધુ પ્રમાણમાં જાનહાનિ થઈ, સાથે DNA ટેસ્ટ દ્વારા વ્યક્તિઓની ઓળખ કરાઈ। કુવૈતની જે 6 માળની બિલ્ડિંગમાં આગ લાગી હતી તેમાં NBTC કંપનીના કર્મચારી રહેતા હતા, જે મોટે ભાગે શ્રમિકો હતા અને તે કંપનીના માલિક KP અબ્રાહમ કેરાના વતની છે। તેમણે 2023ની સાલમાં એક મલયાલમ ફિલ્મ બનાવી હતી, જેનું નામ આદુ જીતમ હતું અને ફિલ્મની કહાની સાઉદી અરેબિયામાં જે શ્રમિકો રહેતા હોય એમને કેવા સંઘર્ષનો સામનો કરવો પડે છે એ થીમ ઉપર આધારિત હતી। કહેવાય છે કે એ ફિલ્મે 150 કરોડની કમાણી કરી હતી, મતલબ ચાવવાના અને ખાવાના દાંત અલગ। ફિલ્મમાં તો દુઃખ દર બતાવ્યું, પણ રિયલ મેનના કર્મચારીને ઘેટા બકરાની જેમ રાખતા હતા। તેમણે પોતાના જ કર્મચારીની સુરક્ષાનું ધ્યાન ન રાખ્યું। PM મોદીએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક ધોરણે રાજ્ય મંત્રી કીર્તિવર્ધનસિંહને મોકલવામાં આવ્યા હતા, જેમને બચી ગયેલા લોકો સાથે મુલાકાત કરીને તેમના ખબર અંતર પૂછ્યા, સાથે DNA ટેસ્ટ દ્વારા નક્કી થયેલા મૃતદેહો ભારતમાં લાવવામાં આવ્યા। મૃતકોના પરિવારને 2 લાખની સહાય જાહેર કરી છે। દર્શક મિત્રો, જાન હે તો જહાન હે। રૂપિયાની લાલચમાં જીવને જોખમમાં ન મૂકો। આવી ઘટનાઓ તો છાસવારે બનતી જ રહેવાની છે। આપણું પોતાનું અને પરિવારનું ધ્યાન આપણે જ રાખવું પડશે। પરિવારનું સુખ ખરીદવા ગયા હતા અને મોત ભરખી ગયું, સાથે પરિવાર પણ વિખાઈ ગયો। તમામ મૃતાત્માને ઈશ્વર શાંતિ અર્પે અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એવી ઈશ્વરને પ્રાર્થના। જય ભારત। સતર્ક રહો, સાવધાન રહો। મિત્રો, જો તમને આ એપિસોડ ગમ્યો હોય તો લાઈક અને શેર કરો। ઘટનાના પોસ્ટમોર્ટમને સબસ્ક્રાઇબ કરો।